ચાલો આજે મિત્રો અમે આવેલા છીએ રણુજા રામદેવ પીરના દર્શન કરવા અને તમને પણ બધાને બતાવું. જો અત્યારે અમે અહીંયા અંદર હોલમાં દર્શન કરવા આવેલા છીએ, જ્યાં જો આ રીતની બધી મૂર્તિ છે. તમને બધી મૂર્તિ આગળ જઈને બતાવું. તો અત્યારે અહીંયા તો આ બધી જે આવેલા છે એને તો ખબર જ છે કે આ કઈ જગ્યાએ આવ્યું છે. ને જો તમને આ બતાવું, આ બધી મૂર્તિઓ જો હરિદ્વાર તીર્થ, પછી આ છે શ્રી સિદ્ધ ચક્ર, આગળ બનાવી દો શ્રી સંમતે શિખરજી, પછી જો શ્રી પાવાપુરી તીર્થ. આ બધાય જો આ રીતના અહીંયા સાઈડમાં જો તીર્થ બધાય ધામ લખેલા છે. શ્રી આબુ તીર્થ, શ્રી ગિરિનાથજી તીર્થ, શ્રી અષ્ટાપદજી. આગળ તમને બધાય બતાવું છું. જો શ્રી પાલિતાણા મહાતીર્થ, શ્રી શંખેશ્વર મહાતીર્થ, શ્રી પદ્મેશ્વર વસી તીર્થ, પછી જો રાણકપુર તીર્થ ને બધાય તમને જો આ બતાવું છું. શ્રી સંવર્ષણ, શ્રી વિસ્નાન તપ ને આ છેલ્લું છે શ્રી કાશી તીર્થ. ને હવે તમને બતાવું તો એ મોટી એક મૂર્તિ છે ને, મોટી મૂર્તિ બતાવું તમને. જો આ એક મોટી મૂર્તિ છે કે જે મિત્રો અહીંયા આવ્યા છે એને તો તમને બધાને ખબર જ હશે, પણ જે નહીં આવેલા ને એને આપણે દર્શન કરાવ્યું છે. હજી આગળ પણ તમને બતાવું છું. જો આ રીતની બધી મૂર્તિઓ છે ને આગળ પણ ઘણી બધી છે. દેખાડવા બેસી તો એમ તો ઘણો સમય વયો જાય એવું છે. તો જે રણુજા આવ્યા હોય ને જરાક કમેન્ટ કરી નાખજો અને લખી નાખજો જય રામદેવ પીર.